હાલોલમાં મોહરમ પર્વને લઈને રૂરલ પોલીસ મથકે ડીવાયએસપીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી તારીખ 26 જૂન શુક્રવારના રોજ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુથી આજે બુધવારના રોજ હાલોલ રૂરલ પોલીસ મથકે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક હાલોલ વિભાગના ડીવાયએસપી વીજે રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં હાલોલ ટાઉન પોલીસના પીઆઈ આર.કે. દેસાઈ તેમજ હાલોલ રૂરલ પોલીસના પીઆઈ વી.એચ. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન હાલોલ પંથકના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને પરંપરાગત રીતે પર્વની ઉજવણી થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસન દ્વારા બંને સમુદાયના અગ્રણીઓને પરસ્પર ભાઈચારો અને કોમી એકતા જાળવી રાખીને મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક અગ્રણીઓએ પણ વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી. પૂરો રિપોર્ટ પંચસત્તા ન્યૂઝ હાલોલ. આગામી મોહરમનો જે પવિત્ર તહેવાર આવી રહ્યો છે એની ઉજવણી 26 તારીખે થનાર છે. હાલોલ ટાઉન વિસ્તારમાં પરંપરાગત મોહરમનો જે તાજિયાનો જુલુસ નીકળે છે એ અનુસંધાને આજરોજ હાલોલ ટાઉન અને હાલોલ રૂરલ તાલુકા વિસ્તારના શાંતિ સમિતિના જે સભ્યો હતા એની મિટિંગ તથા મુસ્લિમ બિરાદરો આગેવાનો અને હિન્દુ આગેવાનો કોર્પોરેટર્સ વગેરેની એક મિટિંગ રાખવામાં આવેલી હતી. જે મિટિંગમાં મોહરમના દિવસે જે એકતાથી મોહરમની ઉજવણી થાય છે પરંપરાગત એ રીતે જ આ વખતે ઉજવણી થાય એવી મને બિરાદરોએ બધાએ ખાતરી આપી છે. અને અમારા તરફથી જે પ્રશ્નો હતા એ અને એમના તરફથી જે પ્રશ્નો અમને રજૂ કરવામાં આવેલ હતા એનું નિરાકરણ, જે ખાસ તો ગાયો જુલુસ દરમિયાન આવે વચ્ચે એ અને ટ્રાફિકના લગતા જે પ્રશ્નો ઊભા થાય છે એ અનુસંધાને પોલીસને તરફથી ખાતરી આપવામાં આવી છે કે એ પ્રશ્નો સોલ્વ કરવામાં આવશે. એ દિવસે એ ટાઈમિંગ દરમિયાન એકતરફી વાહન વ્યવહાર રાખવામાં આવશે અને કોઈને અડચણરૂપ ના થાય એ રીતે પોલીસ પોતાની વ્યવસ્થા જાળવશે. મને ખાતરી છે દર વર્ષે મોહરમમાં હાલોલ નગરવાસીઓ અને મુસ્લિમ બિરાદરો એક સમથી બહુ સહકાર આપી અને આ તહેવાર શાંતિથી ઉજવે છે અને આ વખતે પણ ઉજવશે. મારી તેઓને તમામને મોહરમ નિમિત્તે શુભકામનાઓ છે. પોલીસ પરિવાર વતીથી શુભકામનાઓ છે. જય હિન્દ, જય ભારત.